રસ્તો કરી અને થકવા નાખ્યો સુખો ઓમ છે મને મફો ઓમ નાઈ જાય અરે તો હું કઉ છું આ કે સુખો થી 5000 રૂપિયા લઈ જાય છે બરોબર છે એ તો હું કહે છે કે હું તો મારા 5000 હા 5000 તો સુખા ના લે અરે મુઈ મારા અલ્યા જમીન માપની કાપી દે તારા વધારે નહીં કપોણી ભાઈ મારા એના કરતી તો વધારે મારા કપોણી છે અલ્યા પણ ઓય તું અગોય મારા પણ ઓય વભા જો જમી છે ને અમે જે વખત પાડી ને જે વખત જમી છે ને આ હોય રસ્તો ખાપા આવે ને એ વખત આ જમી અમે હવે સુખાન બોલાવ્યો તું મુઈ મફા તમે કે મને પૂછ્યું નહીં બહુ હોશિયારી મારશો ને તમારે સમાચાર કર્યા હતા મુઈ પણ હું ઘેર નહીં હોય વખત અને આ ઘેર જ હતો તારી ડોશી રહીને ફોન કર્યો તો તે ફોન નતો ઉપાડતી તારી ડોશી વાત સાચી છે પણ મારે બીજું કશું નહીં મને મારા જમીન ના તો પૈસા આલી દે એમ કેવું છે 15000 ખર્ચો કરે એ કોણ આલે મને પણ જમીન મારી છે જમીન તારી હોય તો થોડી તો જમીન તો ઉપાડી લઈ ગયો છું હું તો મેં નહીં પણ રસ્તો મારા જમીનમાં ભાઈ મફા ઓમો પડજો ઓમો તો આ અમારું સુખા દેવાના જમીન આ બરોબર છે હા તારી જમીન કઈ છે રસ્તો તો જો મફા કાયદેસર કાઢ્યો છે અને તારા 5000 રૂપિયા લેવો ને તો જો સુખા ના લે તો 5000 તો ના દેવું પણ એને તો 5000 જ આલે છે બરોબર છે મારે તો કેટલી બધી જમીન કપોણી છે તારી કોઈ નવાઈ ની જમીન નહીં મારી જમીન હોય જ છે ત્રણ ભાઈઓની હિયારી જમીન હોય જ છે અને તારો આ બાણ ટ્રેક્ટર લઈને મારે આ બાણ શુક્લો એ આ શુક્લો જો આવે તો હોય કણ આવે તો તમે બે હજી જ્યાં જ નહીં લે અલે હું જોતો પેલા મારે પૂરા રાત્રે લાવવાના સુખા રાત્રે વરસાદ પડ્યો જબરજસ્ત પડ્યો રાતી પડ્યો કઈ પડ્યો છે કાલ મજૂર મેલે તો પૂરા બોસાઈ ગયા હતા હું ટ્રેક્ટર કરવા જતો હતો ગામમાં મફો કે તારા ભાની જમી હતી કે તું આ રસ્તો કઢાય એટલે રસ્તો તો કેમ આમ કરો તું કેમ આટલું બધું આમ વાયરા ચડી ગયો શું થયું છે તને વાત સાચી છે પણ તમે તો પૈસા લઈને બેસી ગયા મને તો રૂપિયા નહીં આલ્યો અલ્યા ભાઈ પણ પૈસા લીધા તો હું મોટી વાત થઈ મારા હાથા નહીં હેતર આલ્યું આખું હાથી મેં તમારી એટલી જમીન કપોણી રૂપિયા બાણ ના લેવા તો કે જે તારા બાણ મારે લઈ જવાનો છે રાખજે એ તો સુખાના છે આ તો સુખા ના કોઈ મને પૂછ્યા કે હરતું હશે એ કણ આ જમીન હું પૂછવાનું હોય આ જમીન એવી રીતે પૈસા બાપુ કર્યા હતા નહીં વણા કટકો કાપવા દીધો કશું મેં નહીં આવે જો મફા હું ટ્રેક્ટર હોય છે લઈને કોઈને નીકળવા નહીં દઉં મને પારા પહોંચાડ્યા છે ને તો પહોંચે તો કે તને થોડા 15 આલું ભાઈ જો તમારો ભાઈ બે તમારા જો આવી તો કરવું હોય ગમે તેવા લડશો તો વધુ નહીં હાલ લડશો તો હું છૂટાય તમને ના પાડું પણ મારું કેવું કે મારું ટ્રેક્ટર રોકતા નહીં બે માંથી એક કઈ નકર મારા જેવું મારા પૂરા કાલ ઘેર આવી જવા જુઓ બરોબર મારા પૂરા હોય થી લઈને તારા કોઈ પંચાયત કરવા આવવાની જરૂર નહીં રસ્તા મગજમારી છે ને રસ્તાની મગજમારી કરવાની આવતી નહીં તારે માને છે ને જો આ પૈસા મારા જમીન માં હેઠશો ને તો રસ્તાના જમીન કપોણી ના પૈસા મને જ્યાં સુધી નહીં આવે ને એટલે ભાઈ પૈસા હું કરે પૈસા હાથનું મેલ છે તને પૈસા નું જ પડી જાય આ ભાઈ સંબંધો નહીં જોવાના ભાઈ રહે સુખી થી આવન જાય આલ્યા છે મને કે ભાઈ મારા એમને ના હેડાય હું તો કીધું તું નકર પેલા પૂછી જો નક્કી મેં તમને આલી હક છે તમને નહીં આલી શકતા અલે ભાઈ હાલજો 2000 રૂપિયા ના હોય તો હાલજો ના તે થોડું હાલજો 2000 રૂપિયા હાલ માંગવાની કોશિશ કરતો નહીં 2000 નહીં રૂપિયા હું તો 10000 લોય અલ્યા ભાઈ મફા એવું ના હોય તું લડવાનો બોનો ખોરે નહીં નકર અમારા ખેતર માં તારે કોઈ છે નહીં નકો હું લડવાનું થાય તો અમે નહીં છોડાવ હમણાં ના હોય ના મફલોડે ના ડખા કરાવશે અને રસ્તો કાઢ્યો છે તે તારા માટે હારું કર્યું છે મારા માટે હારું કર્યું છે હારું કરો ને એટલે એને ભૂંડું જ ગણો છો તમે બધું એક બાજુ લે આપડે તેને કઈ જીએ બરોબર છે પેલે ઘેર બેસી ચર્ચા કરી દઈએ થોડી આપડે કોઈના મહેલામ કોઈના સંભળાય આપડે નહીં આપવું તારા હું તો કીધું 2000 ના 5000 લઈ લેજે ભાઈ પણ આમાં જવાબવાનું આ બધાને જવાબ દેજે ટ્રેક્ટર અહીંથી આવશે ને એટલે પાછા આડા થાય હુઈ ના જતા પાછા ઉપર થઈને જતું રહે તમારું પાણી નાખી જાય પાછું હા તો કશો હતો ને આપડે છે ને ના તો પેલે બેસી અને 3 જણા ચા પાણી કરી આડો ચા પાણી નહીં કરું મારે ભાઈ આ તો હું છે ભાઈ આમાં તો હું ખબર ભાઈ મગજમારીમાં કોઈ મગજમારી કરવાની આવતી નહીં તારે વાત જો હું કાયદેસર રસ્તો કઢાયો છે ચમ કઢાયો છે રોજ આપડે માથાકૂટ થાય રોજ પેલો સીધા થઈને નીકળે એટલે કે ચમ નીકળ્યો લે સાયકલ લઈને ચમ લઈને બોલતા નહીં
અત્યારે તો જવાનો કૂતરો બજાડો પણ વધારે બોલાય પાછું. વાત સાચી છે, પણ આપણે ક્યાં ત્રણ જણા લડવાના આવે છે યાર. લડવાનું તાન તમે હવારમાં મને ફેદી નાખો એમ કરતા હતા ને. શું વાત કરે? અરે મફો મને ફેદી નાખો એમ કરતો હતો. એ તો મારા મનથી તો કોક બીજાના સળાયામાં કીધું ઓને રસ્તો પેલો. ના ના ભાઈ, ના ના આ તો હારા માથે સુખા ખબર. અત્યારે ભાઈ સુખા અત્યારે ઘણા સળવા વાળા હોય શું કે ખબર કે તાર ભાઈના હેતરમાં થઈને કાઢતો તાર તો હેતર થી હોતું જ નહીં. ભાઈના હેતરમાં થઈને કાઢ્યું તો થોડ ભાઈ જ મારશે કે હું જ મારવાનો છું. અને રસ્તો કાઢ્યો છે મગજમારી કરવાની નહીં. અને 15,000 તો ટ્રેક્ટર વાળાને આલ્યા છે, 5,000 સુખાને આલ્યા છે. મને આલશું 2,000 5,000 જે થતું છે આલશું. આ તો કશો વાંધો નહીં હેડ. હવે માથાકૂટ કરવાની છોડી દો. ના ના ભાઈ અને કરીએ. સોના મોને પેલી મજૂરી કરવા આવજો. હવારે પેલા પૂરા ભરવાના આલશું 10 રૂપિયા મજૂરી. આ તો કશો વાંધો નહીં. હું પૂરા પેલે ગોરમોટ વાળા હોય ઓહો, લઈ જવાના હા, આવે અને હું તો એમ કઉ છું કે ભાઈ આપણા ભાઈઓમાં જો આપણા બાપ દાદા વખતની હું તો કીધું આટલી જમી હોય કે આટલી જમી હોય એમાં બધાને હંપીને રહેવાનું, હંપીને ખાવાનું, હંપીને ફરવાનું, એ જ એક બીજું કરાય. કોઈનું જથા રાખવાની નહીં. નહીં. આ બધું રસ્તાની તમારે મગજમારી ના કરાય. આ તો હા. હિયારું છે. તાન. આ હિયારામાં કોઈ પારકો કોઈ માલવા આપવાનો નહીં હોતા. આપણે રહેવાનું છે ભાઈ મફા. આ રસ્તાની માથાકૂટ જ પડી મેલજો. બસ તારે. હા, અહીં તને સીધી તો લાઈન નાખવાની. હા. 2,000 આમ કે 2,000 હા, બસ. એમાં જોવાનું તમને 5,000 આલ્યા હતા ને 15,000 તો મારા ખર્ચામાં જ્યાં છે. લાવ મેં 15,000 મને અડધા લાવજો, 3 ભાગે કરજો. તાન પછી ત્યાંથી પૈસા વધશે લ્યા. એટલે ભાઈ વાત સાચી જ હળી છે. મળી રહેવાનું હા. અને જમીન બાબતમાં લડવાનું નહીં. નહીં. આ પેલા તમે અમે શું હિયારી તા? જમી હતી વેચવાની કીધી આજથી હતી. તમે તારા શું બૈરા તા? પૂછવા જઈએ તો હું ભાઈ આજથી તમે શું અમે તા? હું તમને કહું બૈરા કોઈને પૂછવાનું જ નહીં. આપણું હા. કોણ હોય ને તો આપણે 3 જણા ભાઈએ હેતરમાં ભેગા થઈ અને આપણે છૂટી લેવાનું. છૂટી લેવાનું. અને બરોબર. આજથી તમે છૂટા, ભાઈ સોમોય છૂટો અને મુએ છૂટો. ભાઈ ભાઈનું જેને કરે ટ્રેક્ટર લાવવું હોય અને લાવો ભાઈ ભાઈનું કરશે. અને લઈ જવું એમ લઈ પારકો જાય. લાવો ને ભાઈ સુખા પારકો કોઈ ટ્રેક્ટર લઈને પાડો નીકળ્યો આવે હોય. ને તો આપણે કહી દેવાનું. હા, ભાઈ, ભાઈ. આ વસ્તુ હોય નહીં. તમે ભાઈઓમાં તમે અમે સારું કામ કર્યું છે કે સુખા હા, ખોટું હારું કર્યું છે? હારું કર્યું છે. રસ્તો કાઢ્યો આપણા માટે કાઢ્યો કે હા આપણે હારા ભલા માટે કર્યો છે કે હા. તો પછી મફાન તો બગાડવાનું આવે છે મારું હા, 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 હું નહીં બગડું તે હા, તો બરોબર. તે વાતો કરો હું આવું. હા જતા હો. અમે 2,000 5,000 રૂપિયા આલ્યા છે સુખાન તો મને આલી દેવું. હા હા વધે નહીં. અને મન કોણ આલે છે તાન? હા ભાઈ સોમા લે, ભાઈ. આપણે શું તું બગાડવું સોમલા નહીં, તું એ બગડ્યો તો એના ઉપર નતું હું બગાડ્યો તો બગાડવાનું. મારે ભાઈ મફો મને કેમ ગરમ થઈ ગયા હતા મારા પર. હા એ તો થાય પછી ભાઈ નીકળ્યો ભાઈ. તા. તે મફો કે મારે આ રસ્તો કને કાઢ્યો કે નહીં હવે હવે એ શું ખા તમારી હું કહેવાનું એક જ કરી દેજો કે એ તો તું બગડે અમે એની જમીન કપવાની સાથે એ ના બગડે. તો તારે કેવાનું એ તો હું કહું ના, શું કીધું? હા એ તો હું હવામાંથી નીકળ્યો કે તે મફો મારા પર ગરમ લાઈ થઈ ગયા. હા, હા. આ રસ્તો કે તારા ભાનો તો ઓમ ને તેમ ને ઢેકણું ને ફલો. અલે તું ભાઈ ના આ બોલાય રસ્તો- મફાન આવું ના આ બોલાય. રસ્તો પણ ભાઈ હીરાઓ આપણે કાઢ્યો છે. ગમે તે ભાઈ પણ આપણે એ આપણો જ ભાઈ છે. ઓ પાછા આપણે ભાઈ શોમાં આપણે થોડું સમજીને એને પેલી એ કરી દેવાનું 2-5 રૂપિયા જે 25 રૂપિયા માંગતો તો હોય હાલ ને, દેવું લે. આપી દેવાનું. આપણે એની કોઈને જમીન લડવાનું કપવાની છે એટલે નહીં. અને હાલ આ દેવું. રસ્તો સાથે આપણે શેર સુધીનું સુખ થઈ આખી ગયું જિંદગી. અને એને સુખ થઈ અમે ગયું બીજોના બરાબર? શેઠો પર હા, થઈ જાઉં. બીજોના શેઠો પર સાયકલો લઈને જઈએ તોય રાર પાડે છે. હા એના તો કીધું પોતાનો રસ્તો કઢાઈ નાખ્યો હોય હમ. તો એ ભાઈઓનો તો ગમે તે પેલા ખેતરમાં જવો તો હા, જવાય. હા. એટલે થઈને નીકળે તોય પેલે જવાય. સાચી વાત. બરોબર સુખા? હા તો વાંધો નહીં. 2,000 આલ્યા છે તો તને તમે દેવું. જે વાતો કરવી કરો, હું આવતા નથી કરી. બોલો તમારે જે કોઈ કહેવું હોય. એ તો કે ગરમ થાય એને જમીન કપવાની છે એટલે ના ગરમ થાય. હા, તાર પછી એ તો ગરમ તો થાય તો ગરમ અમે ઘરમાં બધા થાળીઓ ખખડતી જ હોય. ગયા તાર મુએ હવે સુખોય ઘેર નાહી ગયો, મફો નાહી ગયો, મને તે હાડ મેલ્યો ખેતરમાં. હવે કોઈ આવ્યું નહીં હારું ચાબા લઈને. ટાઈમ ખાસી થયો છે. ગરમી આની જબરજસ્ત છે. ગયા તાર મુએ હવે ઘેર જ જઉં. વચ્ચે વસાઈ જાય તો તારે જે કહેવું કે જય માતાજી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? રસ્તા બાબતની મગજમારી હતી મારા ત્રણ ભાઈઓની. તે રસ્તો કાઢ્યો, 15,000 ખર્ચો કર્યો. અને અમારા વિડીયો ગમ્યો તો જરૂર કોમેન્ટ કરજો. લાઈક કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો. અને સબસ્ક્રાઈબર સાથે સાથે સબસ્ક્રાઈબર જરૂર કરજો અને થોડો વિડીયો આગળ શેર કરજો. જય માતાજી. જય માતા. ભાઈ એવું બોલું થોડું ઘણું